પરફેક્ટ. ચલો ડન. પણ મારો વિડીયો જતો રહ્યો. હે, તમારો વિડીયો દેખાય છે? અચ્છા, ઓકે, બરાબર. ભલે ભલે ભલે. ગીતાજી કરીએ આપણે પેલા. આપણે લાસ્ટ ટાઈમ 11-12 શ્લોક, 11મો અને 12મો 5મા અધ્યાયનો કર્યો હતો. તો આપણે એ પેલા રિવાઇઝ કરી લઈએ અને પછી આપણે આપણા મેઇન જે છે ટોપિક એમાં એન્ટર થઈએ. 11મો શ્લોક ગાઉં છું, તમે મારી સાથે ગાજો. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગં ત્યક્ત્વાત્મશુદ્ધયે. નેક્સ્ટ શ્લોક કરીએ. આમાં આમાં થોડી હું સ્પીડમાં જતી હોઉં છું. કોઈને કંઈ ક્વેરી કેવું હોય તો વચ્ચેથી પૂછી શકે છે. 12મો શ્લોક કરીએ આપણે. યુક્ત કર્મ ફલં ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. ક્લિયર છે? હરિઓમ રજનીબેન. હા પ્રિયાબેન. હા, તમારો જે પોઝ છે ને એ આડો આવે છે. ખ્યાલ છે? એકચ્યુઅલી છે ને, હા, હું એવું છે કે હું બહાર આવી છું અને અહીંયા મારી પાસે મોબાઈલ ગોઠવવાની બહુ વ્યવસ્થા નથી. ઓકે, બહાર ગામ છું. ના ના, ઓકે ઓકે. હા, તો મેં કીધું તમને કદાચ એમ? ખ્યાલ ન હોય એટલા માટે. હરિઓમ. હા, પણ મને અહીંયા બહુ વ્યવસ્થા નથી મોબાઈલ ગોઠવી શકાય એવી, એટલે આડો આવે છે. અવાજ બરાબર આવે છે ને? હા હા હા. તો આપણે નેક્સ્ટ શ્લોક જે છે 13મો, એમાં જઈએ. હું એક એક શબ્દ બોલું છું, તમે રિપીટ કરજો મારી પાસે. સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. પેલો પાઠ ગાઈએ આપણે. સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. ક્લિયર છે? તો આપણે આખો શ્લોક સાથે ગાઈએ. સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. નેક્સ્ટ શ્લોકમાં જઈએ, 14મો શ્લોક. એક એક શબ્દ બોલીએ ને પછી આખો શ્લોક ગાશું. ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. એક એક પાઠ ગાઈએ. ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે.
સાથે ગાઈએ આખો શ્લોક. ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. Clear? અચ્છા, ગીતાજી છે ને બધા પાસે? જી હા. કઈ આમાં ક્વેરી હોય તો તમે વચ્ચેથી પૂછી શકો છો. તો આપણે હવે આપણા મેઇન ટોપિકમાં જઈએ, જે ગુરુદેવ આપણને આઈ લવ યુ લેટર્સમાં પ્રેમ વિશે સમજાવે છે. આપણે જોયું હતું કે પ્રેમ છે એ આપણી જિંદગીમાં ખૂબ જ વણાયેલો છે, અને છતાં બધા જ ટોપિક આપણે ભણતા હોઈએ છીએ. બધા ટોપિકના આપણને જે ગુરુ પણ મળી જતા હોય છે. હે ને, સ્કૂલમાં મેથ્સના ટીચર હોય, સાયન્સના ટીચર હોય, કોઈ સબ્જેક્ટ, ધારો કે આપણે કોઈ સંસ્કૃત ભણવું છે તો એના ટીચર આપણને મળી જતા હોય. પણ આપણે પ્રેમ વિશે જાણવું હોય તો આપણને એટલું સહેલાઈથી ક્યાંયથી મળતું નથી. હે ને, યુટ્યુબ છે એ બધું છે, પણ હવે જે ખરેખર પ્રેમ શું છે એ સબ્જેક્ટ વિશે આપણે જાણવું હોય તો આપણને એ ટોપિક સમજાવવા માટે કોઈ એવું વ્યક્તિ ઓથેન્ટિક મળતું નથી. કોઈ ગુરુ પાસે જઈને શીખીએ તો ઠીક છે, બાકી આપણને એવું કોઈ ક્યાંયથી શીખવવામાં નથી આવતું. આપણે જોઈને જ બધું ગ્રહણ કરતા હોઈએ છીએ. એટલે જ કદાચ ગુરુદેવને એ જરૂરિયાત લાગી હશે કે પ્રેમનો જ વિષય પકડી અને બાળકોને એ સમજાવે, આપણને એ સમજાવે. તો આપણે એ જ જોયું હતું કે પ્રેમમાં પેલા તો આપણે શું ભૂલ કરીએ છીએ, કઈ કઈ ભૂલો આપણી પ્રેમમાં થાય છે એ આપણે જાણ્યા પછી એ જે ભૂલ ભરેલો પ્રેમ આપણે કરીએ છીએ એનું પરિણામ શું આવે છે. તો આપણે બધા અત્યારે જાણીએ જ છીએ કે જે દુઃખ આપણને બધા રિલેશન્સમાં મળતું હોય છે તો એ આપણે પ્રેમને ખરેખર શું છે એ સમજ્યા નથી, અને એ જ રીતે આપણે પ્રેમમાં વર્તન પણ કરીએ છીએ, રિલેશન્સમાં વર્તન પણ કરીએ છીએ, ને એટલા માટે આપણને આવો રિલેશન્સમાં રિઝલ્ટ મળે છે. જે ગુરુદેવે ખૂબ સરસ રીતે આપણને વર્ણન કર્યું હતું કે બે લોકો, અજાણ્યા લોકો મળે પછી કેવી રીતે રિલેશન ડેવલપ થાય અને છેલ્લે એ કેવી રીતે એમાં દુઃખ વાળું રિલેશન થઈ જાય. ને એ રિલેશનમાંથી આપણને એવું જ લાગે કે છૂટી જઈએ તો સારું, એટલું દુઃખી આપણે થઈ જતા હોઈએ. તો એવું કેમ થાય છે એ સમજવા માટે આપણે પ્રેમનો નેચર સમજવો પડે, ગુણધર્મ જે છે એનો ધર્મ છે એ સમજવો પડે. એવું આપણને ગુરુદેવે સેકન્ડ લેટરમાં કીધું હતું. તો આપણે સેકન્ડ લેટર સુધી પૂરું કર્યું, જે બીજો ચેપ્ટર છે એ પૂરું થયું, અને આજે આપણે ત્રીજા જે લેટર છે એમાં એન્ટર થવાના છીએ. તો સેકન્ડ લેટરમાં પેલા તો કોઈને કઈ પ્રશ્ન છે, કોઈ વાંચ્યું હોય ને કઈ ક્વેરી થઈ હોય? ઓકે, ગુડ. તો આપણે સીધા જ હવે ત્રીજા લેટરમાં એન્ટર થઈએ. કોણ વાંચશે? એમાં જે પહેલો શ્લોક છે કોણ વાંચશે? હું વાંચું. હા, રીડિંગ જ કરવાનું છે ને આપણે? શ્લોકની જેમ ગાવાનું તો નથી ને આમાં? ના ના, તમે ગાવ તો સારું છે, બાકી ન ગાવ તો રીડ કરો તો પણ ચાલશે. ઓકે. અને પછી એનો જે અર્થ છે એ પણ સાથે હા. લઈ લે. જી. સુખાર્થી ત્યજ્યતે વિદ્યામ, વિદ્યાર્થી ત્યજ્યતે સુખમ. સુખાર્થિનઃ કુતો વિદ્યા, કુતો વિદ્યાર્થિનઃ સુખમ. One who seeks pleasures renounces studies. One who seeks studies renounces pleasures. To a seeker of pleasure, there is no study. To the studious, where is the time of sense pleasures? એના વિશે થોડું કહેશો? One who seeks pleasure renounces studies. જે વ્યક્તિ સુખ ઈચ્છે છે, ખુશી ઈચ્છે છે, તે વિદ્યાને ત્યજે છે. અને જે વ્યક્તિ વિદ્યા ઈચ્છે છે તેના માટે સુખ ઇમ્પોર્ટન્સ નથી રાખતું, એવું કંઈક છે. એમ જ છે ને? એમ જ. અને ટુ અ સીકર ઓફ પ્લેઝર ધેર ઇઝ નો સ્ટડી.
અને જે સુખ ખુશીની ઈચ્છા રાખે છે તેના માટે કોઈ વિદ્યા નથી. અને ટુ ધ સ્ટડીયસ વેર ઇઝ ધ ટાઈમ ફોર સેન્સ ઓફ પ્લેઝર. એટલે અને જે વિદ્યા માટે ઈચ્છુક છે અને એ હેતુ રાખે છે તો તેના માટે ખુશી અને સુખની ટાઈમ એના માટે એ સમજવાનો ટાઈમ જ ક્યાં છે એના માટે. ઓકે વંદાબેન, સરસ. આ શ્લોક જે છે ને એ ગુરુદેવ એકચ્યુઅલી વિદ્યાર્થી માટે જ લખે છે. વિદ્યાર્થી એટલે આપણે બધા જ વિદ્યાર્થીને લઈ શકીએ. આધ્યાત્મિક જ્ઞાનના જે સિકર છે એ, અથવા તો જે બાળકો ભણતા હોય છે એને પણ આપણે લઈ શકીએ. તો જે પહેલી લાઈન છે ને એ આપણને ગોલ દેખાડે છે. ગુરુદેવ કહે છે સુખાર્થી ત્યજતે વિદ્યા. અહીંયા સુખ એટલે આપણે જે પરમ સુખ છે એની વાત નથી કરતા. હે ને, સુખ તો દરેક જીવને જોઈતું હોય, એની વાત નથી. અહીંયા સુખ એટલે આપણે જે સેન્શિયસ પ્લેઝર છે ને, જે ઇન્દ્રિય સુખ છે એની વાત કરીએ છીએ આપણે. એટલે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ટીવી જોવું છે એ આંખનું પ્લેઝર થયું, સારું સારું ખાવું છે એ જીભનું પ્લેઝર થયું, કોઈ સારા સોંગ સાંભળવા તો એ કાનનું પ્લેઝર થયું. તો એ પ્લેઝરની અહીંયા વાત થાય છે. જે ઇન્દ્રિય સુખ છે એની વાત છે કે જે એ પ્લેઝર જેને જોઈએ છે એ વિદ્યાને ત્યજે છે, એવું પેલી લાઈનમાં કહે છે. અને બીજું છે વિદ્યાર્થી ત્યજતે સુખમ. એટલે જે વિદ્યાર્થી છે જેને વિદ્યા જોઈએ છે, વિદ્યાનો અર્થી છે, એને એ સુખ ત્યજવું પડે છે અથવા એ ત્યજે છે તો જ એને વિદ્યા મળે. જ્યારે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કોઈ પણ વિદ્યાર્થી હોય, બોર્ડની એક્ઝામ ધારો કે આપતો હોય, તો તમે જોયું હશે કે એને એના 100% એમાં આપવા પડે. ધારો કે મૂવી સારું આવતું હોય અને એ જોવા બેસી જાય તો એનું ભણવાનું રહી જાય. એ જ રીતે આપણે ધારો કે કંઈ નક્કી કર્યું છે કે મારે આટલું પૂરું કરવું છે આજે વાંચવાનું, અને કંઈક સારું આવી ગયું, આપણા ફ્રેન્ડ આવી ગયા, ચલો બહાર જઈએ, તો આપણે નીકળી પડીએ તો આપણું પૂરું ના થાય જે આપણે વાંચવાનું નક્કી કર્યું હોય. તો જે સુખ છે ને, સેન્શિયસ પ્લેઝર અને વિદ્યા, એ બંને એકબીજાના ઓપોઝિટ છે એમ તમે લઈ શકો. એટલે ગુરુદેવ અહીંયા એમ કહેવા માંગે છે, આ શ્લોક એમ કહેવા માંગે છે, પેલી જે આખી લાઈન છે એ ગોલ દેખાડે છે કે જેને સુખ જોઈએ છે એને વિદ્યા નહીં મળે, બરાબર. અને જેને વિદ્યા છે એને વિદ્યા જોઈએ છે એને સુખ ત્યજવું પડશે. બીજી જે લાઈન છે એમાં એમ કહેવા માંગે છે કે વિદ્યાર્થીનઃ કુતઃ સુખાર્થીનઃ કુતઃ વિદ્યા. એટલે જેને સુખનો અર્થી છે, જેને એ જ સુખ જોઈએ છે, એને વિદ્યા ક્યાંથી મળે? અને કુતઃ વિદ્યાર્થીનઃ સુખમ. એટલે જે વિદ્યાનો અર્થી છે એને એ સુખ ક્યાંથી મળે? સેન્સ પ્લેઝરનું જે સુખ છે એ ક્યાંથી મળે? વિદ્યા મેળવ્યા પછી જે હાઈએસ્ટ સુખ છે એ એને મળશે, પણ અહીંયા જે સુખ છે આપણે એને પ્લેઝર તરીકે લેવાનું છે. તો જે સેકન્ડ લાઈન છે ને એ આપણને રિઝલ્ટ દેખાડે છે કે જે એવું પ્લેઝર લેવા ઈચ્છતો હશે એને વિદ્યા ક્યાંથી મળશે, અને જે વિદ્યાનો અર્થી હશે એને સુખ ક્યાંથી મળશે, એવું આ શ્લોક કહેવા માંગે છે. અને એક્ઝામ્પલમાં તમે આપણે જુઓ કે કોઈ પણ આધ્યાત્મિક પાથ ઉપર જતા હશે, કોઈ સીકર હશે, તો એને પોતાને ડે ટુ ડે લાઈફમાં એવી રીતે એડજસ્ટમેન્ટ કરવું જ પડશે કે પોતાની મજા છે એ થોડી કોમ્પ્રોમાઇઝ કરવી જ પડશે તો જ મળશે, બરાબર છે. આમાં કોઈને કઈ ક્વેરી અથવા કઈ ઉમેરવું હોય તો? ઓકે, તો આપણે આગળ જ વધીએ. જે પેલો પેરેગ્રાફ છે એ વાંચીએ. કોણ વાંચશે પેલો પેરેગ્રાફ? હું જ કોઈ ન હોય. હા, તમે વાંચો, વાંધો નહીં. વંદાબેન. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, નમસ્કારમ. I had promised you that we would discuss the nature of love and learn how to love others. Let us first of all carefully observe what is the nature and function of love. Later, I shall write to you of the methods of loving the world around you. Beloved children, એટલે અહીંયા ગુરુદેવ એમ કહેવા માંગે છે કે મેં તમને વચન આપ્યું હતું કે આપણે પ્રેમ વિશે ડિસ્કસ કરીશું
અને પ્રેમના નેચર વિશે જાણીશું અને કેવી રીતે પ્રેમ કરાય એ પણ શીખીશું. સો આપણે પહેલા ધ્યાનપૂર્વક ઈ ઓબ્ઝર્વ કરીએ પ્રેમના નેચરને અને એના ફંક્શનને, એ કેવી રીતે થાય છે એ ઓબ્ઝર્વ કરીએ. એના પછી હું એ લખીશ કે એમની મેથડ, એટલે આપણી આસપાસનું જે જગત છે કે લોકો છે ત્યાં પ્રેમ કેવી રીતે અપાય એની હું મેથડ તમને શીખવાડીશ, એમ ગુરુદેવ કહેવા માંગે છે. સરસ, હા વંદનાબેન, સરસ. તો આમાં ગુરુદેવ આપણે જે પહેલા લેટરમાં શું શીખ્યા એના વિશે થોડું કહે છે કે આપણે એ જાણ્યું કે ભાઈ આપણે ક્યાં મિસ્ટેક કરીએ છીએ એ બધું આપણે જોઈ લીધું, બરાબર. હવે આપણે જાણવાની એ જરૂર છે કે ખરેખર પ્રેમ જે છે એના ગુણધર્મ શું છે, એનો ધર્મ શું છે, એનું ફંક્શન શું છે, એ કેવી રીતે કાર્ય કરે છે, એનો નેચર શું છે, એ આપણે જાણશું. એ આ લેટરમાં જાણશું. અને એના પછીનો જે લેટર લખશે ગુરુદેવ, એમાં ગુરુદેવ આપણને કહેશે કે પ્રેમ કેવી રીતે ખરેખર કરવો જોઈએ આજુબાજુના લોકોને. તો એ રીતે આનું હેડિંગ આપણને ગુરુદેવ કહે છે કે આ જે લેટર છે ને એમાં ગુરુદેવ આપણને પ્રેમના ફંક્શન અને નેચર કહેશે. આપણે જોયું કે ધારો કે કોઈ મશીન જ છે તો આપણને મશીનના ફંક્શન શું છે એ જ ના ખબર હોય તો આપણે એ મશીનનો ખરેખર શું ઉપયોગ છે પૂરેપૂરો ના કરી શકીએ. એટલે પ્રેમનું ફંક્શન પણ જાણવું પડે અને નેચર એટલે કેવી રીતે એનો ધર્મ છે, એ કેવી રીતે કાર્ય કરે છે, એનો ગુણધર્મ શું છે. પ્રેમ ઇઝ ઇક્વલ ટુ સુખ છે, શાંતિ છે, બરાબર, એક સેટિસ્ફેક્શન છે. પણ આપણા માટે અત્યારે પ્રેમ ઇઝ ઇક્વલ ટુ દુઃખ થઈ ગયું છે, એટલે આપણે એનો નેચર જ જાણી નથી શક્યા. એટલા માટે ગુરુદેવ આ લેટરમાં આપણને પ્રેમનું જે નેચર છે એ સમજાવશે, બરાબર. તો આપણે નેક્સ્ટ જે પેરેગ્રાફ છે એમાં એન્ટર થઈએ. કોઈને આમાં એડ કરવું છે કંઈ? નેક્સ્ટ પેરેગ્રાફ વાંચીએ આપણે. કોણ વાંચી શકશે? રાહુલ, રાહુલ છે? હરિઓમ. રાહુલ વાંચી શકીશ? Animals have an intensive sense of possessiveness and rarely develop hard love. When we observe this, we can say that there is a love exhibit in their relationship with our animals of their own kind. This sense of blind attachment and family or caste or national group loyalties is also seen among men, but man in his higher evolution has gained a greater awareness of himself and of his environments. Man is aware of his own imperfections. He is conscious of the past, excited with the present, and is vaguely worried over his unknown future. એટલે કે આ પેરેગ્રાફમાં વાત એવી કંઈક કરવા માંગે છે કે પ્રાણીઓ હોય છે એને સહજ પ્રેમ થતો હોય છે એમ કે એટલે કે આમ કેમ આમ મનુષ્ય વચ્ચેનો પ્રેમ હોય કે દેખાવા પૂરતો એવી રીતના નહીં, પણ જે પ્રાણીઓ હોય છે એને કંઈક અંદરથી જ તેમ એના માટે કઈ પ્રયત્ન ન કરવો પડતો એવા અર્થની કંઈક વાત કરે છે આમાં. હરિઓમ. ગુરુદેવનું છે ને ઇંગ્લિશ થોડું આમાં હાયર હોય છે એટલે આમ એનું પહેલી વારમાં પકડવું થોડુંક અઘરું પડે એવું થાય હે ને. પણ બરાબર છે રાહુલ, જે પેલી 2-3 લાઈન છે એ તે બરાબર સમજાવી અને એના પછી જે છે ને એ મનુષ્ય વિશે કે છે, પણ હું સમજાવું. ગુરુદેવ છે ને એ આપણને અહીંયા પ્રેમનો નેચર સમજવા માટે હ્યુમન નેચર સમજાવશે પહેલા. એને બેઝ થી ગુરુદેવ આપણને પ્રેમ સમજાવવા માંગે છે. એટલે આપણે પ્રેમનો નેચર સમજવો હોય તો આપણે પેલા હ્યુમન નેચર સમજવો પડશે. તો હ્યુમન નેચર માટે ગુરુદેવ આપણને બધા જ પ્રાણીઓનું સમજાવે છે ને. હ્યુમન પણ એક સોશિયલ એનિમલ જ છે, આપણે કહીએ છીએ આપણે પણ એક ઇવોલ્વડ એનિમલ જ છીએ, ઇવોલ્વ પ્રાણી જ છીએ. તો ગુરુદેવ શું કહે છે અહીંયા કે બધા જ પ્રાણીઓ છે ને એમાં કુદરતી રીતે જ તે ઇન્સ્ટિન્ટિવલી જ તે એક એવી પ્રેમની લાગણી ભગવાને જ મૂકેલી છે. અને તમે કોઈ પણ એનિમલ જોશો ને તો એ પણ એના બાળકની કેર કરશે,
એને પણ પોતાના ઘર માટે, પોતાની ગુફા માટે એક પ્રેમ હશે. એના સેમ કાઇન્ડના, એટલે હરણ, જો હરણ તમે લ્યો તો હરણને એના જેવા હરણ જે હોય એની સાથે એક ગ્રુપનું હર્ડ લવ કીધો એને. હર્ડ એટલે ટોળું. એને તો ટોળા જેવો લવ હરણોને પણ એકબીજા માટે હોય. હરણ હંમેશા ટોળામાં જ ફરતા હોય, તમે જોયા હશે. અને એવી રીતે સિંહ જે છે એ પણ ટોળામાં સિંહણ હોય તો એ 2-4 સિંહણ મળીને શિકાર કરવા જાય. તો એ લોકોમાં પણ એવો હર્ડ એક લવ છે. એને તો એ કુદરતી રીતે એક પ્રોગ્રામ જ ફિટ કરેલો છે કે કોઈ પણ હરણ જન્મશે તો એને એની માને એના માટે પ્રેમ હશે. એ મોટું થશે એટલે એને બધા હરણ માટે પ્રેમ થશે. તો એવો પ્રેમ કુદરતી રીતે જ એમાં ફિટ થયેલો છે. અને એવી જ રીતે આપણામાં પણ એ ફિટ થયેલું છે. આપણે પણ જો સરખામણી કરો તો આપણને પણ દરેક માને અને પિતાને પોતાના બાળક માટે નેચરલી જ પ્રેમ આવે છે. બીજા કરતા પોતાના બાળક માટે નેચરલી જ વધારે પ્રેમ હોય છે. આપણે પણ ઘર માટે, આપણા પોતાના ઘર માટે પ્રેમ છે. બીજું તમે જુઓ તો આપણને ટોળાનો પ્રેમ આપણે પણ કરીએ છીએ. એને આપણી જાતિ માટે આપણને પ્રેમ હોય. નાના લેવલથી જોઈએ તો પેલા કુટુંબ માટે હોય, પછી આપણી જ્ઞાતિ માટે એમ થાય કે ના, મને આ લોકો પોતાના લાગે છે કારણ કે ઈ મારી જાતિના છે. એનાથી પછીના લેવલે જોઈએ તો એક રાજ્ય માટે કે હું ગુજરાતી, એવો એક ટોળાનો પ્રેમ આવે. પછી દેશ માટે આવે, દુનિયા માટે આવે. હે ને? પણ આપણે દુનિયાના લેવલે જોઈએ ને તો આપણે એવું કહીએ કે ના, હું ઇન્ડિયન. ઇન્ડિયાનો કોઈ મીટિંગ થઈ હોય તો આપણે એમ કહીએ કે હું ગુજરાતી. એવું થાય ને? એટલે આપણને પણ એવો ટોળા જેવો પ્રેમ છે ને કુદરતે આપણામાં પણ મૂકેલો છે, આપણા જેવા લોકો માટે. અને પ્રાણીઓમાં એ જે ટોળાનો પ્રેમ છે એનું એક કારણ ઇનસિક્યોરિટી પણ છે. એને હરણ શું કરવા ટોળામાં ફરે છે? કારણ કે એને એક બીક છે અંદરથી. જ્યારે સિંહ છે એને બીક નથી, પણ એ શિકાર કરવા માટે સ્ટ્રેટેજી વાળું ટોળું બનાવીને રાખે છે. તો મનુષ્યએ પણ એવી રીતે ટોળાનો જે પ્રેમ છે એ પોતાની સિક્યોરિટી માટે રાખેલું છે. આપણે સમાજ વગર નથી રહી શકતા, આપણે સમાજ જોઈએ છે. તો એવો કુદરતી રીતે જ જે પ્રેમ છે એ આપણામાં બધા એનિમલ્સમાં છે. તો મનુષ્ય કેવી રીતે જુદો પડે છે? મનુષ્ય એ રીતે જુદો પડે છે કે આપણે બૌદ્ધિક લેવલે બધા જ પ્રાણીઓ કરતા ઇવોલ્વડ છીએ, થોડા હાયર છીએ. આપણી બુદ્ધિ છે એ થોડી ડેવલપ્ડ છે. આપણે ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન બધું સાથે જોઈ શકીએ છીએ. એનું પ્લાનિંગ કરી શકીએ છીએ. આપણે થોડાક વધારે અવેર છીએ. પ્રાણીઓ કરતા થોડીક વધારે જાગૃતિ આપણામાં છે સેલ્ફની. તમે કોઈ વાઘને જોશો ને તો એને એવી અવેરનેસ નહીં હોય કે ભાઈ હું દેખાવમાં બીજા વાઘ કરતા કેટલો અલગ છું, અથવા પેલો વાઘ છે એ વધારે હિંમત વાળો છે, હું થોડો ઓછો હિંમત વાળો છું. એવી બધી અવેરનેસ વાઘમાં ના હોય. એને પણ મનુષ્યમાં છે. મનુષ્યને પોતાની જાત માટે અવેરનેસ છે કે હું આના કરતા આ રીતે અલગ છું. હું બીજા જાતિ કરતા આ રીતે અલગ પડું છું. અને બુદ્ધિથી બધું જ એક સાથે વિચારી શકે છે. તો આપણે પ્રાણીઓ કરતા એ રીતે અલગ પડીએ છીએ. પ્રેમ છે પણ અલગ પડીએ છીએ. હે ને? તો ગુરુદેવ આપણને અહીંયા આપણો મૂળ સ્વભાવ સમજાવે છે કે આપણો મૂળ સ્વભાવ શું છે. એમાંથી જ આપણને ખ્યાલ આવશે કે આપણે પ્રેમમાં ક્યાં ભૂલ કરીએ છીએ. એટલે ગુરુદેવ આપણને બહુ જ રૂટથી, બહુ બેઝથી સમજાવે છે કે આપણે મનુષ્ય છીએ એ છીએ પ્રાણી જેવા પ્રેમમાં, પણ બુદ્ધિના લેવલે થોડાક વધારે અવેર છીએ, જાગૃત છીએ, ને બધું એક સાથે વિચારી શકીએ એવી આપણી મનુષ્યની બુદ્ધિ સૌથી વધારે એડવાન્સ કહી શકાય બધા જ પ્રાણીઓમાં. એટલે તો આપણી શક્તિ ઓછી છે ફિઝિકલી, છતાં આપણે બધા ઉપર રાજ કરીએ છીએ. આજથી 1000 વર્ષ પહેલા જે વાઘ કરતો તો વાઘ એ જ કરે છે. પણ મનુષ્ય દર 10 વર્ષે ઇવોલ્વ થાય છે પોતાની ટેકનોલોજીથી, પોતાની બુદ્ધિથી. તો આપણે એ રીતે પ્રાણીઓથી અલગ પડીએ છીએ, એવું અહીંયા ગુરુદેવ કહેવા માંગે છે. ઓકે? આમાં કોઈને કઈ ઉમેરવું છે અથવા કશો પ્રશ્ન છે આ પેરેગ્રાફમાંથી? બરાબર રાહુલ? હા, બરાબર છે. તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. હે ને? આ એક પેરેગ્રાફ છે ને જોડાયેલા છે અને એ બહુ
લિંક બનાવીને આપણને આખું જ સમજાવશે ગુરુદેવ. એટલે એક પેરેગ્રાફ સમજાણો હશે, એના ઉપરથી જ આપણને બીજો પેરેગ્રાફ સમજાવશે. તો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એ કોણ વાંચશે? પ્રિયાબેન. જી. In his grown up and therefore more penetrating understanding, he knows that his beloved ones must die away, and he himself may have to live in his dead, all his loved ones. He is alone in the midst of all the multitudes around him. He may have wealth, power, name, fame, achievements, and so on, but he is alone. And in that sense of loneliness, he suffers from the panic of separateness. તો હું એમ સમજુ છું કે અહીં જે છે ગુરુદેવ તેઓ સમજાવે છે કે એને ખબર છે કે એના જે નજીકના જે એના સર્કલમાં રહે છે, એના જે વ્યક્તિઓ રહે છે એ એક દિવસ છોડીને જવાના છે, કારણ કે મૃત્યુ જે છે નિશ્ચિત છે. એટલે એને એ નાનપણથી એ વાતનું ખ્યાલ છે અને મોટા થઈને એ વસ્તુ જે છે એ ઘડતાથી એ દ્રઢ બની જાય છે કે એક દિવસ બધા એકાબીજીને છોડીને જવાના છે. એટલે એને ત્યારે એક ફિલિંગ આવે કે હું કદાચ એ રીતે એકલો ન પડી જાઉં. અને પ્લસ એની પાસે ગમે એટલું હોય કે ભલે યશ હોય, ધન હોય, અલગ અલગ એને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, પણ છતાં એનામાં એક જે છે કે એકલતા જે આપણે હોય છે, એના લીધે એને ક્યાંક ને ક્યાંક હું કોકથી જુદો ન પડી જાઉં. તો એ જુદો શાયદ સમાજ હોય કે નિયર એન્ડ ડિયર વન્સ હોય, સ્પાઉસ સાથે કે આપણા બાળકો સાથે, એટલે એ ફેમિલી, એ બધી રીતે એને મનમાં એક ભાવ તો હોય જ છે કે હું જે છે એ ક્યાંક ને ક્યાંક એકલતાનો એનામાં ભાવ હોય છે. હરિઓમ. બરાબર છે પ્રિયાબેન. તો અહીંયા છે ને આપણે આગળ જોયું કે બધા છે ને ટોળામાં પ્રાણીઓ સેફ ફીલ કરતા હોય છે, ને કોમ્યુનિટી હોય ને જ્યારે, ત્યારે આપણને સેફ ફીલ થાય. આપણે પણ જોયું હશે, વિચાર્યું હશે કે જ્યારે આપણે બધા હોય ને ત્યારે આપણને થોડું સારું લાગે, આપણે બધામાંના એક છીએ એવું. તો એ જે હર્ડ લવ છે એ આપણામાં પણ છે, પણ આપણી જે વધારે અવેરનેસ છે, આપણે હર્ડ લવમાં શું કરીએ, સંબંધો, આપણા રિલેશન્સ હોય, પછી આપણે પૈસા કમાઈએ, પ્રતિષ્ઠા, એ બધું એક કે બીજા રીતે આપણું જે આ કોમ્યુનિટી છે, આપણે જે બીજા સાથે જોડાયેલા છીએ એ ફિલિંગથી છે. અને એ ફિલિંગ છે ને એ આપણને એક અંદરથી સિક્યોરિટી થોડી ઘણી આપતી હોય. પણ મનુષ્ય, જે રીતે ગુરુદેવે કીધું કે વધારે એડવાન્સ બુદ્ધિ વાળો છે, વધારે અવેર છે, એને પોતાની નબળાઈઓ ખબર છે, અને એને એ પણ ખબર છે કે એ ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન બધું એકસાથે જોડીને વિચારી શકે છે. એટલે એને સાંભળ્યું છે કે આવી રીતે મૃત્યુ થાય, સમાજમાં બીજાનું મૃત્યુ થાય તો એના સગાથી એ એકલા થઈ જતા હોય, અથવા પોતાના જ કોઈક સ્વજનનું મૃત્યુ થઈ ગયું હોય તો એ દુઃખ એને ખબર હોય. એટલે ક્યાંક ક્યાંક ઊંડે એ વસ્તુની અવેરનેસ તો મનુષ્યને છે જ, કે ભલે હું ટોળામાં છું, ભલે હું મારા સ્પાઉસ સાથે છું, ભલે હું મારા બેસ્ટ ફ્રેન્ડ અથવા મારા મમ્મી પપ્પા સાથે પણ છું, પણ ક્યારેક ને ક્યારેક તો એ જુદાઈ આવવાની જ છે, એ સેપરેટનેસ જે છે એ થવાની જ છે. એ ખ્યાલ છે મનુષ્ય, એ વિશે આપણે બધા ઊંડે ઊંડેથી અવેર છીએ. ને આપણને, આપણે રિલેશનમાં અને ઘરમાં, કુટુંબમાં ખુશી ખુશી રહેતા હોય, પણ ડીપ ડાઉન અંદરથી આપણને એ વસ્તુની અવેરનેસ તો છે જ કે જ્યારે મૃત્યુ થશે મારા વાલા કોઈ પણ સ્વજનનું, ત્યારે મારે આ વસ્તુ ફેસ કરવાની જ આવશે. જુદાપણું જે છે, સેપરેટનેસ છે, એકલતા છે, એ ફેસ કરવાની આવશે જ. અથવા તો ચલો મારી પણ મૃત્યુ થઈ ગઈ, મનુષ્યને એ પણ ખબર છે કે મારી પણ એકવાર તો મૃત્યુ થવાની જ છે, તો જે પણ કઈ પૈસા, પ્રતિષ્ઠા, જે સંબંધો, એ બધા અહીંયા જ છોડીને જવાનું છે. તો છેલ્લે તો એ એકલો જ છે, એ વસ્તુનું ભાન મનુષ્યને બરાબરથી છે.
એને ભલે ટોળામાં છે, ભલે એની પાસે બધું જ છે, પણ ડીપ ડાઉન ઊંડે ઊંડે મનુષ્યને એ વસ્તુની ફિલિંગ છે જ. આપણે પણ જોઈએ ને તો આપણને એ વસ્તુ જ ઊંડે ઊંડે ખબર હોય કે આપણે છેલ્લે તો એકલા થવાના જ છીએ. તો ગુરુદેવ આપણને આ 2 પેરેગ્રાફમાં એ સમજાવે છે કે પ્રાણીઓનું કેવું છે અને મનુષ્ય કેવી રીતે અલગ પડે છે, અને એને એ જે એકલતાની ફિલિંગ છે એ કેવી રીતે એ વસ્તુની અવેરનેસ છે એ આપણને ગુરુદેવ અહીંયા સમજાવે છે. ઓકે, આમાં કઈ ન સમજાય આ 2 પેરેગ્રાફમાં કે કોઈને કઈ ઉમેરવું હોય તો? આ જસ્ટ એક વિચાર આવતો હતો કે મનુષ્ય જે છે એટલે પૈસાદાર હોય કે કઈ પણ સિદ્ધિઓ એને મેળવેલી હોય, પણ ધારો કે હસબન્ડ વાઈફ હોય અથવા તો માં અને દીકરો હોય અથવા તો દીકરી અને પપ્પા હોય, તો એ 2 જણ વચ્ચે જે છે ને એ ઉલટાનું ખૂબ જ ગાઢ પ્રેમ હોય, તો એ લોકોને ત્યારે એવી ફિલિંગ આવે કે આના સિવાય મારું બીજું કોણ. એ આપણે જે છે એ મનમાં ઓટોમેટિકલી આ ભાવ આવી જ જતો હોય છે. હરિઓમ. એટલે જેની સાથે બહુ ગાઢ એટેચમેન્ટ હોય એની વાત કરો છો ને પ્રિયાબેન? ના ના, એમ નહીં. એટલે કોઈ એક જ વ્યક્તિ હોય, ધારો કે ગમે એટલું બીજું બધું સુખ હોય, પણ પછી ધારો કે હસબન્ડ વાઈફ જ હોય, એના માટે પછી બીજા કોઈ રિલેશન્સના એમાં એટલે કેમ કે બહુ સંયુક્તા કે એ રીતે ન હોય, અથવા તો માં દીકરો હોય અથવા તો પપ્પાની દીકરી હોય, તો પછી એ લોકોની જે છે ગાઢતા એટલે એ જે પ્રેમ જે છે એ ખૂબ જ આપણે કહીએ ને કે આમ અનકન્ડિશનલ ત્યારે થાય. એ મે બી એના ઇનસિક્યોરિટીને લીધે કે વોટ એવર ઇટ મે બી, પણ ત્યારે ગમે એટલો પૈસો હોય ને છતાં એ વ્યક્તિ ખૂબ જ વાલી લાગે એમ. બરાબર છે. 2 જણાના પણ એમાં તમે ઓબ્ઝર્વ કરશો ને તો ગુરુદેવ જે કહેવા માંગે છે ને એ વસ્તુ પણ પકડાશે કે ધારો કે ફોર એક્ઝામ્પલ હસબન્ડ વાઈફ જ છે, એ બંને વચ્ચે બહુ જ ગાઢ સંબંધ છે, એકબીજા વગર રહી ના શકે એટલો સંબંધ છે, પણ ધારો કે અમુક ઉંમર પછી હસબન્ડનું કે વાઈફનું મૃત્યુ થઈ જાય ને, તો એ વ્યક્તિ બીજી કોઈ જગ્યાએ એટેચમેન્ટ શોધી જ લેશે. નહીં, કારણ કે અંદરની જે એકલતા છે ને એ ક્યાંક ને ક્યાંક તો સહારો શોધી જ લે. એને તો જો આપણને હર્ડમાં રહેવાની ટેવ છે, હર્ડમાં અથવા તો ફેમિલીમાં રહેવાની ટેવ છે, એક ફિલિંગ છે કે આપણને જે સિક્યોરિટી આપે છે, એને ઇનસિક્યોરિટીથી આપણને દૂર રાખે છે, એટલે આપણે ક્યાંક ને ક્યાંક તો એવું રિલેશન શોધશું જ. એને એટલે જે ડીપ એટેચમેન્ટ છે ને એ પણ આપણી એકલતા પૂરવા માટેનું એક સાધન છે એમ કહી શકાય. બરાબર? જી જી. બીજા કોઈને કઈ આમાં પૂછવું છે કે કઈ ઉમેરવું છે? હા વંદનાબેન. હા, એટલે આમાં એમ જ છે ને કે સપોઝ હમણાં તમે જેમ કીધું કે વ્યક્તિ જે છે એ બીજા વ્યક્તિનો સહારો ગોતી જ લે છે. સપોઝ આપણા મન ગમતા કે જે ગાઢ બહુ ગહેરા રિલેશન્સ હોય છે, તો એમાં સપોઝ કોઈનું એકનું મૃત્યુ થઈ ગયું, તો એક માનવી જે છે એ તો છે જ, એ માનવી છે એ માનવીના આધીન જ વધારે જીવતા હોઈએ છીએ આપણે, કે સપોઝ એકમાંથી ના મળ્યું તો આપણે બીજો પણ પાછો માણસ જ ગોતીએ છીએ. આપણે પોતાની ઉપર આત્મનિર્ભર નથી થતા અને માણસની ઉપર એક નહીં તો બીજો એમ માણસ ઉપર જ આધીન જીવન જીતા હોઈએ છીએ. પછી ગમે એટલો પૈસો હોય, સુખ હોય, ભૌતિક સુખ હોય કે કેટલો પણ સુખ હોય કોઈ પ્રકારનું, પણ એક માણસ જે છે એ માણસના આધીન જ જીવતો હોય છે વધારે. હરિ હરિઓમ. અવાજ આવે છે? અવાજ આવે છે? સોરી, મારે અહીંયા નેટ પ્રોબ્લેમ છે. હવે આવ્યો અવાજ? હા, આવે છે. હા, હવે આવે. આવે છે? હા, એકચ્યુઅલી છે ને તમે જે વાત કરી હું વચ્ચે મારે નેટ નતું એટલે
મેં અધૂરું સાંભળ્યું, પણ એવું કહેવા માંગો છો ને કે માણસ છે એ માણસનો જ સહારો શોધે છે. હા જી મેમ. પણ ક્યાંક ક્યાંક તમે એવું પણ જોશો, એ પણ ખરું હે ને, માણસને માણસનો સહારો જોઈએ જ. આપણે સોસાયટી વગર અથવા કોઈ પણ રિલેશન વગર રહી ના શકીએ એકલા, બહુ લાંબો ટાઈમ ના રહી શકીએ, થોડો ઘણો ટાઈમ બરાબર છે. પણ જે સુખ સમૃદ્ધિ છે એ કઈ આપણને લાંબા ટાઈમ માટે એટલું સુખ ન આપે જે માણસોથી આપણને મળતું હોય, જે અંદર ખાલીપો છે એ પુરાતો હોય, જે સેપરેટનેસ ની વાત છે. સેપરેટનેસ એટલે અંદર જે એકલતા છે આપણી અંદરથી જ જે છે એની જ અહીંયા વાત છે. તો ક્યારેક ક્યારેક તમે કોઈક માણસો એવા જોયા હશે કે જે પૈસાની પાછળ પણ એટલા બધા ગાંડા હોય, એને તો રિલેશનની પણ પરવા ના કરતા હોય, તો એ પણ પૈસાથી પોતાની અંદર જે એકલતા છે એ પૂરવા માટેની જ ટ્રાય હોય. એટલે માણસ મોટા ભાગે માણસોથી જે આપણે એકલતા પૂરતા હોઈએ. ધારો કે આપણે સ્પાઉસથી ના થાય તો કોઈક મિત્ર દ્વારા આપણે પૂરીએ, અથવા ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પોતાના બાળકો દ્વારા પૂરીએ. પણ ક્યાંય પણ જગ્યાએ આપણે એ એકલતા પૂરવાની ટ્રાય કરતા હોય, એ જે જુદાપણું છે, સેપરેટનેસ છે, એ પૂરવા માટેનો આપણા પ્રયત્નો હોય. અને એ જે છે એ પૂરીએ તો ખરા, પણ છતાં ડીપ ડાઉન આપણને એ ખબર છે કે જેના સહારે હું આ એકલતા પૂરવાની ટ્રાય કરું છું એ એક દિવસ મૃત્યુ પામશે, અથવા હું પોતે જ મૃત્યુ પામીશ, તો એ જુદાપણું પાછું આવવાનું જ છે. તો એ વસ્તુની અવેરનેસ આપણામાં છે. આપણને ખબર હોય કે ના ખબર હોય, આપણે એ વિચાર વિશે અવેર હોઈએ કે ના હોઈએ, ડીપ ડાઉન આપણને આ ખબર છે. એવું આ ગુરુદેવ અહીંયા કહેવા માંગે છે. બરાબર વંદનાબેન? હા જી મેમ. તો આપણે આગળ જઈએ, આગળના પેરેગ્રાફમાં જઈએ ને. અહીંયા સુધી બરાબર છે કે જે જુદાપણું, સેપરેટનેસની વાત ગુરુદેવે કરી એ સમજાશે, પછી આપણને આગળના બીજા પેરેગ્રાફ સમજાશે. હે ને? ઓકે, તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જ જઈએ. હા રાહુલ. મને ક્વેશ્ચન છે કે પ્રેમ છે અને એક બધું છે અટેચમેન્ટ એટલે કે મોહ, તો એ બે વચ્ચેનો ડિફરન્સ તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ? ક્વેશ્ચન નંબર 1. અને સેકન્ડ મારી કેવું હતું કે તમે વાત કરી કે માણસ છે એ ટૂંકમાં પ્રેમ ગોતતો હોય છે, એમ કે માણસ પાસેથી. પણ એવા ઘણા બધા સંતો થઈ ગયેલા છે કે જે એકલા રહીને પોતાની ફ્રીક્વન્સી છે કુદરતની ફ્રીક્વન્સી સાથે મેચ કરીને પ્રેમ આવતા હોય છે. એટલે એને એવા લોકોને ઘણા બધા હોય છે જેને પબ્લિક અથવા તો લોકોની જરૂર નથી પડતી એમ. એટલે એવા પણ ઘણા લોકો હોય છે. હરિઓમ. હા, એવા હોય છે, એને આપણી આજુબાજુ જ જોયા છે. પણ એ ઇવોલ્વમેન્ટ સુધી પહોંચેલા હોય ને એવા લોકો હોય. આપણે અત્યારે હું પેલા તારા બીજા ક્વેશ્ચનનો આન્સર આપું છું રાહુલ, કે આપણે અત્યારે પેઇન ફીલ કરીએ છીએ, એને કુટુંબમાં રહીએ છીએ ત્યાં દુઃખ ફીલ કરીએ છીએ, પછી મિત્રો સાથે ક્યારેક મન દુઃખ થતું હોય છે. તો આ દુઃખનું કારણ શું છે એ શોધવા માટે જ આપણે અત્યારે આખી જર્ની ચાલે છે, હે ને? બાકી તો એવું નથી કે બધાની સાથે રહેતા હોય તોય માણસ સુખી રહી શકે. એ સંત એકલા રહેતા હોય કારણ કે એમને સંન્યાસ લીધો હોય, ધારો કે એટલો જ ઇવોલ્વ પર્સન ગૃહસ્થ પણ હોઈ શકે. બરાબર? તો એવું નથી કે લોકોની સાથે આપણે રહીએ છીએ એટલે દુઃખ છે, હે ને? દુઃખ આપણી અંદરથી જે સેપરેટનેસની ફિલિંગ છે ને એના લીધે છે. અને એ લોકો એકલા પણ એટલા માટે રહી શકે છે કારણ કે એ સેપરેટનેસ એને હવે ફીલ નથી થતી. એ શું કામ ફીલ નથી થતી એ ગુરુદેવ જ આગળ આપણને કહેશે કે એ લોકોને અંદરથી એવું એકલતા, એકલું અંદરથી એવી જુદાઈ જેવું ફિલિંગ એ લોકોને નથી આવતી, એટલા માટે એ લોકો એકલા પણ બહુ સ્વસ્થ રીતે રહી શકે છે. પણ પછી તમે સંન્યાસી હોય કે ગૃહસ્થ, તમે સ્વસ્થ રહી જ શકો જ્યારે તમે એવા ઇવોલ્વ થયેલા હો. એ આગળ આપણને ગુરુદેવ જયારે પ્રેમ સમજાવશે ત્યારે કહેશે. એ સંન્યાસીઓ ધારો કે પોતાના શિષ્યો સાથે પણ રહેતા હોય તો એ કેટલા સરસ રીતે રહેતા હોય છે, એને કોઈ ત્યાંથી પણ મન દુઃખ નથી થતું કારણ કે એમણે પોતાની જાતને ઇવોલ્વ કરેલી છે. આ બીજાનો આન્સર થયો રાહુલ. ઓકે? હા, ટૂંકમાં એ માણસને પ્રેમનો આઈડિયા છે, પ્રેમનો નેચર ખબર છે. એ હા, ગૃહસ્થ હોય કે પછી હા. એટલા માટે એને એકલતા ફીલ નથી થતી. આપણે એકલા નથી રહી શકતા. એકાંત અને એકલતા, એને જુદાપણું કે સેપરેટનેસ અને એકાંત, બે બંને અલગ ફિલિંગ છે. આપણે જયારે એકલા થઈ જઈએ છીએ ને ત્યારે આપણને એવી ફિલિંગ આવે છે સેપરેટનેસની.
એકાંતની ફિલિંગ નથી આવતી. બહુ લાંબો ટાઈમ આપણે એકાંત નથી રહી શકતા એટલા માટે. હવે જે પહેલો ક્વેશ્ચન તે કીધો હતો એનો હું આન્સર આપું કે આપણને મોહ અને એટેચમેન્ટ વગર જે બેનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે. તો જ્યાં તમારું એટેચમેન્ટ હોય ને ત્યાંથી એટેચમેન્ટ અથવા તો મોહ અથવા એટેચમેન્ટ બંને સેમ જેવું જ છે, ત્યાંથી તમને દુઃખ આવશે. એને એ દુઃખી થશે તો આપણે દુઃખી થશું, એ ખુશ હશે તો આપણે ખુશ હશું, અથવા તો જ્યારે પણ ત્યાંથી કંઈક ડિસ્ટર્બન્સ આવશે તો આપણે ડિસ્ટર્બ થશું. પણ જ્યારે સાચો પ્રેમ હશે તો આપણે એમને હેલ્પ કરી શકશું એ દુઃખી હશે તો, બરાબર. પણ એટલું દુઃખ થાય એ વસ્તુ નેચરલ છે કે આપણને જે ગમતા હોય એમાં દુઃખ થાય. પણ જ્યારે મોહ હોય ને ત્યારે આપણને કશું દેખાય જ નહીં. એના દુઃખમાં આપણે એટલા બધા દુઃખી થઈ જઈએ કે આપણે કશું જ ના જોઈ શકીએ. આપણે કોઈ વસ્તુને આટલી બધી નજીકથી જોઈએ તો આપણને એમાં કશું જ ના દેખાય. એને તો જ્યારે આપણે એટલા બધા નજીક છીએ, આટલા નજીક છીએ તો આપણને કશું જ નહીં દેખાય. પણ આપણે થોડાક દૂર હશું તો આપણે સિચ્યુએશન પણ દેખાશે, આપણે એનું સોલ્યુશન માટે પણ ધારો કે કઈ વસ્તુ અહીંયા લખેલી હશે તો હું થોડું આટલું દૂર હશે તો વાંચી શકીશ, આટલું નજીક હશે તો મને કશું નહીં વંચાય. તો જ્યારે આપણે સાવ એટલા બધા એટેચ છીએ કોઈ રિલેશનમાં ત્યારે આપણે એના દુઃખથી એટલા બધા દુઃખી થઈ જશું કે આપણે એને પણ સોલ્યુશન નહીં આપી શકીએ. અને જ્યારે તમે થોડા દૂર હશો, દૂર એટલે એનો અર્થ એવો નથી કે તમે લાગણીથી દૂર છો, પણ મોહમાં નથી, એટેચમેન્ટમાં નથી, તો તમે સિચ્યુએશનને પણ બરાબર જોઈ શકશો અને એનું સોલ્યુશન પણ આપી શકશો. આ ડિફરન્સ મને મેઇન દેખાય છે મોહમાં અને જે સાચો પ્રેમ છે એમાં. બરાબર છે રાહુલ? હા બરાબર. એક્ઝામ્પલ છે તો ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર, હા, વેરી ગુડ. એનું એક્ઝામ્પલ એકદમ ફિટ બેસે છે અને એકચ્યુઅલી મોહના એક્ઝામ્પલમાં ધૃતરાષ્ટ્ર એકદમ બરાબર બેસે છે. અને કૃષ્ણ અને અર્જુનનો પ્રેમ પણ હતો એને, પણ કૃષ્ણ એમને સોલ્યુશન એટલા માટે કૃષ્ણ ભગવાન આપી શકતા હતા કારણ કે એમને મોહ નતો, એમને પ્રેમ હતો. અહીંયા પ્રેમ અને મોહનું આપણે સમજી લઈએ એક્ઝામ્પલ ઉપરથી. અર્જુને એમ કીધું કે હું નહીં લડું તો કૃષ્ણ ભગવાને એમ ના કીધું કે વાંધો નહીં તું ન લડ. એને એમને સાચો રસ્તો એટલા માટે ભગવાન દેખાડી શક્યા કારણ કે એ મોહમાં નતા, એ એની સાથેના પ્રેમમાં હતા. બરાબર રાહુલ? હા, મતલબ કે તમે મોહમાં નથી એ નક્કી કરવા માટે એવું ખબર પડે કે તમે છે એ બીજાને પ્રોપર ગાઈડ કરી શકો ત્યારે તમે પ્રેમમાં છો. જો ગાઈડ ન કરી શકો ત્યારે તમારો મોહ હોઈ શકે એવું માની શકાય. એ વાત નથી. હા, ઈ એક ફેક્ટર છે. ઈ એક ફેક્ટર છે જાણવા માટેનું. જ્યારે દુઃખ આવ્યું ત્યારે આપણે ગાંડા થઈ ગયા તો એને બીજા ઘણા બધા ફેક્ટર્સ છે કે ત્યાંથી આપણને દુઃખ મળતું રહે. જે ખોટા પ્રેમના બધા લક્ષણો હતા ને એ બધા એવા જ આવે કે જે ગુરુદેવને તો બહુ જ સરસ ડ્રામેટિકલી આખું એક્સપ્લેન કર્યું હતું કે પેલા પ્રેમ થાય પછી એ જ માણસમાં અવગુણ દેખાવા માંડે. એને માતા ને બાળક નું જે છે ને એ એટેચમેન્ટ ડીપ હોય તો એ દુઃખીથી દુઃખી થાય. પણ ક્યારેક પ્રેમ સ્પાઉસ નો હોય ને તો એ મોહ વાળો હોય ને તો જયારે સામેવાળાના અવગુણ દેખાય ને ત્યારે એ મોહ તૂટે અને બંને જુદા થવા માટે પણ પ્રયત્ન કરે. એટલે બીજા ઘણા બધા ફેક્ટર છે પણ આ ફેક્ટર છે મને મેઇન દેખાય છે કે એનાથી તમે જાણી શકો કે તમે ખરેખર એટેચમેન્ટમાં છો કે રિયલ પ્રેમમાં છો. ને ઓકે, આમાં એક પોઈન્ટ એડ કરી શકું છું. હા વંદનાબેન. મોહ જે છે એ બાંધવાનો પ્રયત્ન કરે છે, ઈ બંધનમાં મૂકે છે, અને પ્રેમ જે છે એ સ્વતંત્ર છોડે છે. પ્રેમ જે છે એક સ્વતંત્રતાનો ભાવ છે અને જે મોહ છે ને ઈ બાંધવા માટે જ સતત પ્રયત્ન કરતો હોય છે કે હું મારા હિસાબે આ ચાલે કે મારા હિસાબે એ થાય. મોહ જે છે એ સામેવાળાની પ્રગતિ પણ અટકાવે છે અને જ્યારે પ્રેમ પણ જે છે એ સ્વતંત્રતા આપે છે અને સામેવાળાની પ્રગતિ પણ વધારે છે. મોહ છે ને એ શબ્દ ટેકનિકલી ઘણો જ સમજવો અઘરો છે. જ્યારે તમને કોઈ વસ્તુ ગમે બરાબર ત્યાંથી ધીરે ધીરે કરતા તમે જ્યારે એનામાં બહુ જ ઇન્વોલ્વ થાવ ને પછી એ મોહમાં પરિણામે. એટલે ધૃતરાષ્ટ્રનું એક્ઝામ્પલ મોહ માટે બેસ્ટ છે. અને જ્યાં પણ મોહ હશે ને ત્યાં બધા જ તમને નેગેટિવ ઇમોશન્સ આવશે.
ગુસ્સો છે, પછી દુઃખ છે, ચિંતા છે, આ બધા જ જે નેગેટિવ ઇમોશન છે ને, જ્યાં મોહ હશે ને ત્યાંથી આવશે. એટલે એવી રીતે પણ તમે એને ડિફરન્શિએટ કરી શકો કે જ્યાંથી ચિંતાઓ સતત આવે છે ત્યાં પણ મોહ કહી શકાય. ક્રોસ એક વેરીફાઈ યુટ્યુબમાં સોરી હા, એ હા બધા ઉપર આપણે ક્રોસ વેરીફાઈ કરી શકીએ કે મોહ છે કે પ્રેમ છે. હા, એ ક્રોસ વેરીફાઈ થઈ શકે. હા વંદનાબેન, તમે શું કહેતા હતા? હા, એક યુટ્યુબમાં મેં નાનો એક વિડીયો જોયો હતો. ત્યાં એક ગુરુ કોઈ શિષ્યએ સવાલ કર્યો હશે કે મોહ અને પ્રેમમાં શું અંતર છે. તો એમણે એમ જવાબ આપ્યો કે સપોઝ આપણને એક છોડ છે, એમાં ફૂલ ઉગ્યો છે, તો હવે એ આપણને બહુ ગમે છે, તો હવે જે આપણે એને તોડીએ છીએ તો એ મોહ છે, અને જે આપણને પ્રેમ હશે ને તો આપણે એને રોજ પાણી પાઈને એને મોટો થવા દઈશું એમ. ઈ ફરક છે મોહ અને પ્રેમમાં. હા, એકદમ બરાબર છે. એ પણ બહુ જ સરસ એક્ઝામ્પલ. ઓકે, બીજા કોઈને કશું ઉમેરવું છે? મારો અવાજ આવે છે બરાબર? હા જી, આવે છે. વિડીયો નથી આવતો, અવાજ વિડીયો નથી આવતો ને? ઓકે, હું ટ્રાય કરું છું. ચલો આપણે નેક્સ્ટ પેરેગ્રાફ છે એ વાંચીએ. હું ટ્રાય કરું છું ત્યાં સુધી કે વિડીયો આવે. કોણ વાંચશે નેક્સ્ટ પેરેગ્રાફ? હું મીતાબેન વાંચી દઉં. શકશો? નહીં, આજે નહીં વાંચી શકું. હા, ઓકે, બાય. વંદના, હા, તો તમે જ વાંચો. જી. He is afraid of himself, afraid of others. The uninitiated cry from the other is all fear. This sense of separateness creates 1,000 anxieties, fears, worries, and sorrows. In their turn, these drive an individual to be selfish, cruel, angry, and sometimes criminal. Love alone becomes then the answer for this general problem of human existence. મનુષ્ય જે છે તે afraid of himself. afraid એટલે એ આધીન છે એમ જ ને મેમ? અફ્રેડ એટલે બીક, ભય. બીક. હા. મનુષ્ય જે છે એ એને એક બીક છે પોતાની જાતથી, એને બીજા બધા લોકોથી, અને ફ્રોમ ધ અધર ઇઝ ઓલ ફિયર એટલે બીજા બધાથી એને જે ડર છે એ સેપરેટનેસ નો જે ડર છે, અલગ થવાનો જે ડર છે, છૂટો થવાનો અને એકલતા અનુભવવાનો, તે હજારો ડર પેદા કરે છે, ચિંતાઓ પેદા કરે છે, દુઃખ પેદા કરે છે. ધીસ ડ્રાઈવ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ બી સેલ્ફિશ. આ બધી જે વાતો છે ઈ સ્વાર્થ પેદા કરે છે. એનાથી વ્યક્તિ સ્વાર્થી, ક્રોધિત અને ઘણી વખત ક્રિમિનલ પણ બની જાય છે, ગુનાગાર પણ બની જાય છે. લવ અલોન બિકમ્સ, પ્રેમ જે છે ઈ જ એક આ બધા પ્રશ્નોનો ઉત્તર છે, વ્યક્તિત્વના આધાર છે. ઓકે વંદનાબેન. તો ગુરુદેવ છે ને અહીંયા ખૂબ જ સરસ રીતે આપણને આગળ સમજાવે છે કે જે પહેલો પેરેગ્રાફ છે એમાં આપણને ગુરુદેવે સમજાવ્યું કે પ્રાણી અને મનુષ્ય જે છે એના નેચરમાં શું ડિફરન્સ છે, સરખાપણું શું છે ને ડિફરન્સ શું છે, બંને આપણને સમજાવ્યું. પછી જે બીજો પેરેગ્રાફ છે એમાં તમારો અવાજ કપાય છે, નથી આવતો. અટકી રહ્યો છે વિડીયો. આવે છે હવે? હા, હવે આવે. વિડીયો બંધ કરું છું.
હવે આવે છે? આવે છે અવાજ? હા. હા. ઓકે. તો ગુરુદેવ અહીંયા આપણને જે પહેલો પેરેગ્રાફ છે એમાં સમજાવ્યું કે પ્રાણી અને મનુષ્ય વચ્ચે ડિફરન્સ શું છે અને સરખાપણું શું છે. અને બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે આપણને એ સમજાવ્યું કે આપણે જે ઇવોલ્વડ છીએ મનુષ્ય, એના લીધે આપણે જે આપણી બુદ્ધિથી વિચારી શકીએ છીએ, આપણે જાગૃત છીએ, આપણી નબળાઈઓ આપણને ખબર છે, અને એના લીધે આપણે એકલતા ફીલ કરીએ છીએ, એવું ગુરુદેવે આપણને સમજાવ્યું. અને હવે ગુરુદેવ ખૂબ જ સરસ રીતે આગળ આપણને સમજાવે છે કે આપણે જે એ એકલતા છે, બરાબર, એના લીધે હંમેશા ભય મહેસૂસ કરીએ છીએ. એક બહુ મોટો સિદ્ધાંત પણ અહીં જે બૃહદનીય ઉપનિષદમાં કીધેલું છે કે દ્વિતીયાદ્ય ભવતી, નીચે ફૂટનોટમાં લખેલું છે. એટલે જ્યારે આપણે કોઈનાથી અદ્વૈતપણું નથી ને, દ્વિતીય છે ને, બીજાથી હંમેશા ભય લાગે આપણને. અને જ્યારે આપણે અદ્વૈતના લેવલ સુધી પહોંચી જાય તો ભય જ નથી, પણ હંમેશા બીજાથી આપણને ભય છે. તો આ જે એકલતા છે એના શું થાય, પરિણામના લીધે જ આપણા જીવનમાં દુઃખ છે, ભય છે, ચિંતા છે, પીડા છે, એ બધું આવે છે. એ એકલતા આ બધા નેગેટિવ ઇમોશન લાવે છે, અને એ નેગેટિવ ઇમોશનના લીધે માણસ છે એ જુદા જુદા લેવલ નો વ્યક્તિ બને છે. જે બેઝિક કહેવાય ને, સ્વાર્થ, સૌથી પહેલા જ્યારે આ બધા ઇમોશન આવે ને માણસ શક્તિ બની જાય કે હું મારું કરી લો. બીક લાગે ત્યારે એમ થાય કે હું પેલા મારી સિક્યોરિટી કરી લઉં. એનાથી વધારે જો એ દુઃખમાં ભયમાં હશે ને તો એને ગુસ્સો આવશે, એને એ ગુસ્સો એક્સપ્રેસ કરશે સામેવાળા ઉપર. એનાથી પણ વધારે લેવલ જો નેગેટિવિટીનું જશે તો ક્રૂર થઈ જશે માણસ, મારશે કોઈને, પોતાના માટે વસ્તુ છીનવી લેશે. અને એનાથી પણ જે સાવ નીચલી કક્ષાનું છે એમાં અપરાધીપણું આવી જશે એનામાં. એટલે આ બધા એકલતાના લીધે થતા ઇમોશન્સ છે, અને એકલતાના લીધે માણસ ભયમાં, દુઃખમાં, ચિંતામાં હોય, અને પછી એ લાસ્ટમાં સ્વાર્થી થઈને અપરાધ સુધી પહોંચી જાય છે. તમારો અવાજ કટ થઈ ગયો મેમ. હરિઓમ. તમારો અવાજ નથી આવતો મેમ. હરિઓમ. હા, આવતો હવે તો આવ્યો. પેલા કઈ સંભળાણું? કઈ નહીં. મેં બોલ્યું એ સંભળાણું તો પેલા? હા હા, હમણાં જ બંધ થયો. તો મનુષ્યને પોતાના ટેમ્પરરી સોલ્યુશન બધા એકલતાના છે કે રિલેશન છે, એનાથી થોડું ઘણું સોલ્યુશન મળી જશે પોતાના એકાંતનું, સેપરેટનેસ. પણ પરમનન્ટ સોલ્યુશન નથી ખબર. અને ગુરુદેવ અહીંયા કે છે કે જે પરમનન્ટ સોલ્યુશન છે ને, આ એકલતા, જે આપણો બેઝ છે આપણા દુઃખનો, એ ટ્રુ લવ છે, એ પ્રેમ છે. એ જ એક સોલ્યુશન છે, બાકી બધા જ ટેમ્પરરી સોલ્યુશન છે. જેમ ધારો કે આગ લાગી હોય તો પાણી છે એનું પરમનન્ટ સોલ્યુશન એક જ છે. એ રીતે આપણું એકલતા છે, આપણું જે અંદરથી જુદાઈપણું આપણને ફીલ થાય છે, એનું પરમનન્ટ સોલ્યુશન પાછો બંધ થઈ ગયો અવાજ. બરાબર નથી, એટલે વારે વારે કટ હા, થઈ જાય છે. બહુ એટલે મેં કપાય. જે કીધું એ સંભળાણું? હા, અડધું હા, સંભળાયું પછી બંધ થઈ ગયું. ઓકે. તો આપણે આ જે પેરેગ્રાફ છે આમાં ટાઈમ થઈ ગયો છે, એટલે નેક્સ્ટ ટાઈમ ફરીથી લેશું. જી મેમ. બરાબર? આ જે ફિયર વાળો છે ને, ઓકે. હા જી. તો આપણે અત્યારે આરતી, હા, આરતી જ કરી લે, કારણ કે મારે આ નેટ નો પ્રોબ્લેમ છે તો બરોબર નથી આવતું એવું થાય હા, છે. એટલે બરોબર પછી અડધું કપાય છે ને અડધું સંભળાય છે, એવું થાય છે. કઈ વાંધો નહીં. આ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ ટાઈમ પાછો લેશું. તો આરતી કોણ કરશે? આરતી કોણ બોલશે? હું કરું. आरती श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में जिनके शांति समाए,
शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध पहाड़ी की तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदयानंद स्रोत की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं, नीमा विद्युतो भान्ति कुतोऽयमग्निः, तमेव भान्तमनुभाति सर्वं, तस्य वासाव्यर्व सर्वमिदं विभाति। बोलो श्री सद्गुरुनाथ महाराज की जय। ઓકે પ્રિયાબેન, હવે કોણ બોલી શકશે? પ્લેજ રાહુલ. Hariom. Pledge. હરિઓમ. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all our tendencies and false value within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courageous and wisdom. May Thy grace and blessing flow through us to the world around us. We believe that the service of our country is the service of Lords, and devotion to the people is devotion to the Supreme Self. We know our responsibilities give us the ability and courage to fulfill them. Om Tat Sat. Hari Om. હરિઓમ. મળીએ નેક્સ્ટ ફ્રાઈડે. હરિઓમ. हरि ओम। Hari Om. હરિઓમ.